श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। સત્સંગ શ્રેણીમાં આ છેલ્લો મણકો જે બાકી છે એ છે આપણું વાર્તા સાહિત્ય. વાર્તા સાહિત્યનું પુષ્ટિ માર્ગમાં અનેરું મહત્વ છે. આપણે જોયું કે ષોડશ ગ્રંથ એ શ્રી મહાપ્રભુજીએ રચેલ મહામૂલો ગ્રંથ છે, જેમાં પુષ્ટિ માર્ગના મૂળ સિદ્ધાંતોની છણાવટ છે. અને એટલે માર્ગમાં જો પ્રવેશ મેળવવો હોય ને તો આપણે મૂળને પકડવું પડે. મૂળનું સિંચન જ સમગ્ર વૃક્ષને હરિયાળું રાખી શકે, તેમ મૂળ સિદ્ધાંતોનું સિંચન, સ્મરણ અને વિશદ સમજણ જ આપણો પુષ્ટિ માર્ગમાં યથાર્થ રૂપે પ્રવેશ કરાવી શકે. તો આ વાર્તા સાહિત્ય શું છે? વાર્તા સાહિત્યમાં એવા પુષ્ટિ ભક્તોની વાતો છે કે જેમણે શ્રી મહાપ્રભુજીના મૂળભૂત સિદ્ધાંતો અનુસાર પોતાની જીવન શૈલી બનાવી, જેમણે મૂળ સિદ્ધાંતોને જીવનમાં આચરીને બતાવ્યા, જેમણે પાયાના સિદ્ધાંતો અનુસાર પોતાના જીવનને મોડ આપ્યો. તેથી જ પુષ્ટિ માર્ગમાં આ વાર્તા સાહિત્યનું અનુપમ મહત્વ છે. વાર્તા શબ્દ વૃત ધાતુ પરથી આવ્યો. વૃત પરથી વર્તન શબ્દ આવ્યો. આપણા અનુભવમાં બીજાના વર્તનની જે છાપ હોય તે આપણા અનુભવને આધારે અન્યને કહીએ તો એ વાર્તા બને. શું કહ્યું? આપણા અનુભવમાં બીજાના વર્તનની જે છાપ હોય તે આપણે અન્યને કહીએ ને તો એ વાર્તા બને. તો આ રીતે આ પુષ્ટિ માર્ગીય વાર્તા સાહિત્ય એટલે શું? આપણે જોયું કે પુષ્ટિ ભક્તોની એવી વાતો છે એમાં કે જેમણે શ્રી મહાપ્રભુજીના મૂળભૂત સિદ્ધાંતો અનુસાર પોતાનું જીવન જીવી બતાવ્યું. એ મૂળભૂત સિદ્ધાંતોને પોતાના જીવનમાં આચરીને બતાવ્યા છે. એટલે આ પુષ્ટિ ભક્તોની વાતો જો સાંભળીએ, સમજીએ તો આપણને ખબર પડે કે આ વૈષ્ણવોએ, આ ભગવદીઓએ પુષ્ટિ માર્ગના જે પાયાના સિદ્ધાંતો છે એ પાયાના સિદ્ધાંતોને પોતાના જીવનમાં કેવી રીતે મોડ આપ્યો. ઐતિહાસિક પરિપ્રેક્ષમાં જો જોઈએ તો પુષ્ટિ માર્ગી વાર્તા સાહિત્યનો પ્રારંભ લગભગ 400 વર્ષ પૂર્વે થયો હશે એમ આપણે માની શકીએ. ત્યારે તો એ બધી વાતો વ્રજભાષામાં લખાયેલી હતી. આ વાર્તાઓના મૂળ વક્તા કોણ? તો શ્રી ગોસાઈજીના સેવક ગોવર્ધનદાસ. એના મૂળ લેખક કોણ? તો ઉજ્જૈનના કૃષ્ણ ભટ્ટ. એક વખત ગોવર્ધનદાસ ઉજ્જૈનમાં કૃષ્ણ ભટ્ટને ઘેર ગયા. સત્સંગમાં, વાર્તા, કથન, શ્રવણમાં એટલા બધા ગળાડૂબ થયા, એવા ખોપી ગયા કે બંને જણને 3 રાત્રિ 3 દિવસ કેવી રીતે પસાર થઈ ગયા એનો ખ્યાલ પણ ન રહ્યો. એટલા બધા નિમગ્ન એ વાતોમાં હતા. ભગવદીય જનોની વાતોમાં યથાર્થ રૂપે તેઓ બંને રસમગ્ન હતા. અને એટલે જ સમયનો પણ ત્યારે એમને કોઈ પણ ખ્યાલ રહ્યો નહીં. વૈષ્ણવોની આ વાર્તાઓથી કૃષ્ણ ભટ્ટ ખૂબ જ પ્રસન્ન થયા અને એટલે એમણે પોતાની યાદદસ અનુસાર બધી જે સાંભળેલી વાતો હતી એ લખી નાખી. તેઓ જ્યારે ગોલોકવાસી થયા ત્યારે એમના પુત્ર ગોવિંદ ભટ્ટે આ બધી વાતો અને એ બધું સાહિત્ય ગોકુળમાં શ્રી ગોકુળનાથજીના ચરણમાં પધરાવી દીધું.
પૂજ્ય શ્રી ગોસ્વામી શ્રી ગોકુળનાથજીને વાર્તાની હસ્તપ્રત જ્યારે આ રીતે હાથ લાગી ત્યારે તે વાંચતા તેઓ અત્યંત ભાવ વિભોર બની ગયા. અને પછી તો લૈયાને બોલાવીને લૈયા પાસે વાર્તાઓની નકલ કરાવવામાં આવી અને રાત્રિના શ્રી ગોકુળનાથજીના સત્સંગમાં રોજ એક એક વાર્તા પ્રસંગ શ્રી ગોકુળનાથજી સ્વયં કહેતા. આવેલા વૈષ્ણવો પણ સત્સંગમાંથી ઘેર ગયા પછી એ વાર્તાઓને પોતે પણ લખી દેતા. આ રીતે પુષ્ટિ જગતની આ વાર્તાઓ પ્રકાશમાં આવી. શ્રી હરાય ચરણે આ વાર્તાઓનું વ્યવસ્થિત સંકલન કરી આપ્યું. એટલે શ્રી ગોકુળનાથજી અને શ્રી હરાયજી થકી આજે આ રીતે વ્યવસ્થિત રૂપમાં વાર્તા સાહિત્ય આપણને પ્રાપ્ત થયું છે. એ પુષ્ટિ માર્ગની મહત્વની ઘટના છે. એવો શ્રીને કારણે જ આ વાર્તાઓ આપણને ઉપલબ્ધ થવા પામી છે. શ્રી ગોકુળનાથજી રચિત ભાવ સિંધુ ગ્રંથ પણ આપણને ઉપલબ્ધ બન્યો. એ ગ્રંથ સૌએ વાંચવા જેવો છે, વસાવા જેવો છે, મનન કરવા જેવો ગ્રંથ છે. ભાવ સિંધુ ગ્રંથના શબ્દે શબ્દે આપણે રોમાંચ અનુભવીએ એવી હૃદયસ્પર્શી વાર્તાઓની તેમાં પ્રસ્તુતિ થયેલી છે. ભાષાનો વૈભવ તો છે જ, પણ સાથે સાથે ભાવનો વૈભવ વિશેષતઃ આપણને સ્પર્શી જાય એવો છે. તો આ ભગવદીઓની વાર્તાઓ આપણને કેવી રીતે પ્રાપ્ત થઈ એનો ટૂંકો ઇતિહાસ આપણે અત્રે જોયો. શ્રી ગોકુળનાથજી અને શ્રી હરાયજી થકી જ આપણને વ્યવસ્થિત સ્વરૂપમાં આ વાર્તા સાહિત્ય પ્રાપ્ત થયું છે. આ વાર્તા સાહિત્યને આપણે કેમ મહત્વ આપીએ છીએ? કેમ કે આ ભગવદીઓની વાર્તા આપણા જીવનની નૌકાની યોગ્ય દિશામાં વાળવાની ક્ષમતા ધરાવે છે. આપણા જીવનને આનંદથી ભરી દે છે. બ્રહ્મ સંબંધથી આપણા સર્વ દોષોની નિવૃત્તિ થાય છે એમ આપણે જોયું. પણ જીવનમાં દોષો તો આવે છે, અને એટલે આવા જીવે સદાય ભગવદીઓનો સંગ તાદૃશી વૈષ્ણવોની સાથે સત્સંગ કરવાની આવશ્યકતા રહે. પણ આપણે જોયું છે કે આવા ભગવદીઓ બહુ વિરલ હોય છે, મળવા બહુ મુશ્કેલ હોય છે. તો પછી શું કરવું જોઈએ? તો પછી 84 અને 252 વૈષ્ણવોના ચરિત્રોનું અવગાહન કરીએ, એમના ચરિત્રો દ્વારા સત્સંગ કરીએ. એ ખૂબ જ જરૂરી બને, જેથી કરીને ભવિષ્યમાં આપણને દોષો માંથી બચાવે. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને વ્યવહારમાં કેવી રીતે મૂકવા એની સમજ આવા પરમ વૈષ્ણવોના ચરિત્રોમાંથી આપણને મળી શકે છે. અને એટલે જ વાર્તા સાહિત્યને આપણે અનુપમ કહીએ છીએ. એ અદ્વિતીય છે. વાર્તા સાહિત્ય એ આપણા સૌને માટે દીવાદાળી સમાન છે, જે સતત આપણને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે, જે સતત આપણને બતાવે છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે કઈ દિશામાં પ્રયાણ કરવાનું છે. અને એથી પણ વિશેષ આવી વાર્તાઓ દ્વારા આપણા ભાવનું પોષણ થઈ શક્ય બની શકે છે. આપણા ભગવદ ભાવની વૃદ્ધિ એના થકી જ શક્ય બની શકે. આપણો ભગવદ ભાવ આવી વાર્તાઓને જો સાંભળીએ, સમજીએ તો આપણો ભગવદ ભાવ વધારે દ્રઢ બને છે. આ વાર્તાઓમાં એવા ભક્તોની કથા કહી છે કે જેમણે પોતાના જીવનમાં પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ જીવી બતાવ્યું છે. આ વાર્તાઓમાં માનવતાનું સાચું દર્શન તો છે જ, પણ વૈષ્ણવતાનું સાચું દર્શન પણ આપણને થાય છે. આ વાર્તાઓ આપણને જીવનની એક નવી દ્રષ્ટિ આપે છે. અને એટલે જ કહેવાયું છે, વૈષ્ણવ કી વાર્તાએ સગરો ફલ જાનિયો. શું કહેવામાં આવ્યું? વૈષ્ણવ કી વાર્તાએ સગરો ફલ જાનિયો. એથી તો આ બધી વાર્તાઓ વૈષ્ણવમાં અત્યંત આદરને પાત્ર બની.
પુષ્ટિ ભક્તિ માર્ગની સાચી દિશા કઈ હોઈ શકે તે બતાવવા 84,252 વૈષ્ણવોના જીવન ચરિત્રનું દર્શન આપણે કરવું પડે. આ વાર્તાઓમાંથી જ કંઈક ને કંઈક માર્ગદર્શન એમાંથી મળી રહે છે. શ્રી ગોકુળનાથજીએ આ વાર્તાઓના સંદર્ભમાં ખૂબ જ માર્મિક વાત કરી છે. નવી આવેલી વહુને સસરા, જેઠ, દિયર વગેરેના સ્વભાવની ખબર સ્વાભાવિક ન હોય, એટલે પતિ કે સાસુ પ્રથમથી જ આ અંગે સૂચના આપે કે આ પ્રમાણે આપણા ઘરનો વ્યવહાર છે, આ પ્રમાણે આપણા ઘરની પરંપરા છે, આ પ્રમાણે આપણી જીવન પદ્ધતિ છે. અહીં પણ શ્રી મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘનની વાર્તા લઈએ દાખલા તરીકે, તો મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘનને કહેતા હોય પણ એ દ્વારા સૂચન તો આપણને જ કરતા હોય. શ્રી હરાયજી મહાપ્રભુજી તેથી જ આપણને શીખ આપે છે કે જેવા ભાવથી શ્રી ઠાકોરજી અને મહાપ્રભુજીની સેવા આપણે કરીએ એવા જ ભાવથી એમના કૃપાપાત્ર ભગવદીઓની સેવા પણ આપણે કરીએ. દયારામભાઈએ પણ કહ્યું ને, હરિ ગુરુ વૈષ્ણવ સરખા લેખો, ભિન્ન ભાવ હૃદયે ન લેખો. આ ભગવદીઓમાં પણ એટલો જ ભાવ આપણે રાખીએ જેવો ભાવ આપણે શ્રી ઠાકોરજીમાં રાખીએ, જેવો ભાવ આપણે શ્રી મહાપ્રભુજીમાં રાખીએ. શ્રી આચાર્યજીનો આશ્રય દ્રઢ ત્યારે જ થાય, ત્યારે જ સિદ્ધ થયો જાણીએ કે જ્યારે એમના 84 વૈષ્ણવો જેવો મન, વચન અને કર્મથી એક શ્રી આચાર્યને જાણે છે એવા ભગવદીઓનો સંગ આપણને પ્રાપ્ત થાય. એવોના હૃદયમાં કૃપા કરી શ્રી મહાપ્રભુજી બિરાજે છે. આ વાર્તા સાહિત્યનું મહત્વ એટલા માટે છે કે એવોના હૃદયમાં કૃપા કરીને શ્રી મહાપ્રભુજી સ્વયં બિરાજે છે. અને આ દ્રષ્ટિએ શ્રી આચાર્યજી અને ભગવદીઓમાં ભિન્નતા નથી. ભગવદીએ પણ ભગવદ રૂપ છે. એવા અનન્ય ભગવદીઓમાં ભિન્ન ભાવ આપણે ન રાખીએ, કારણ કે એવો જો ભિન્ન ભાવ રાખીએ ને તો શ્રી મહાપ્રભુજી તેથી ખિન્નતા અનુભવે. ઉદાહરણ છે ને આપણી પાસે, રામદાસજીએ પોતાની સ્ત્રીને જયારે સવારમાં કહ્યું ને કે છાણા સંકેલી લે, નહીં તો વૈષ્ણવો લઈ જશે. આવું શ્રવણ કરતા જ શ્રી આચાર્યજીએ એમનો ત્યાગ કર્યો છે. અર્થાત શ્રી મહાપ્રભુજીના ભગવદીઓ પણ આપણા જ છે એમ બુદ્ધિ રાખીને આપણે એમનો આદર સત્કાર કરવો જોઈએ. અને શ્રી હરાયજી પણ તેથી સ્પષ્ટ બતાવે છે કે વૈષ્ણવોએ શ્રી આચાર્યજીના માર્ગનું રહસ્ય જાણનાર ભગવદ કથા વાર્તાઓ દ્વારા આપણા ભગવદ ભાવની વૃદ્ધિ આપણે કરવી જોઈએ. અનન્ય જે ભગવદીઓ છે આવા એમનું વિશેષ રૂપે સન્માન કરવું જોઈએ. આવા ભગવદીઓ ભગવદ લીલાનો જે આસ્વાદ અનુભવી શક્યા તે પોતાના સમાગમમાં આવનાર વૈષ્ણવોને પણ બતાવે છે અને એના દ્વારા એમના ભગવદ ભાવમાં પણ વૃદ્ધિ લાવે છે. એટલે આ બધી વાર્તાઓ આ દ્રષ્ટિએ આપણે માટે બહુ જ મહત્વની છે. બહુ ભાવથી આ બધી વાર્તાઓને આપણે સાંભળવી જોઈએ અને સમજવી જોઈએ. આ બધી વાર્તાઓમાં ભાવનું સૌંદર્ય છે. આ બધી વાર્તાઓમાં એક પ્રકારનું માધુર્ય પ્રગટ થયું છે. એમાં નિસાધન અને નિષ્કામ ભગવદીઓની નિતાંત નિર્દોષ પુષ્ટિ ભક્તિ આપણને પ્રાપ્ત થાય છે. અને આ બધી વાર્તાઓ કપોલ કલ્પિત નથી. આ બધી વાર્તાઓની સત્યતા બાબતમાં પણ કોઈ શંકા સેવાની જરૂર નથી, કેમ કે વાર્તાના વક્તા, રચયિતા સ્વયં શ્રી ગોકુળનાથજી પોતે છે. અને એનો ભાવ પ્રકાશ કોણે લખ્યો? તો શ્રી હરાયજી મહાપ્રભુજીએ લખ્યો છે. અને એટલા જ માટે મેં શરૂઆતમાં કહ્યું ને કે આ બધી વાર્તાઓ આ અર્થમાં એક દીવાદાળીની ગરજ સારે છે.
આપણે આગળ પણ જોયું ને કે ભગવાને નું સરનામું શું? તો મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. જે અમારા ભક્તો ગુણગાન કરતા હોય ત્યાં હું અવશ્ય પહોંચું છું. આવો સંગ, આવા ભગવદીઓની કૃપા અતિ મહત્વની છે. એમની કૃપા હોય તો જ જીવનો હાથ પકડીને આપણને શ્રી પ્રભુ સુધી લઈ જાય છે. અને ભગવદીય પ્રસન્ન તો શ્રી મહાપ્રભુજી પણ પ્રસન્ન રહે, અને શ્રી મહાપ્રભુજી પ્રસન્ન રહે તો શ્રી ઠાકોરજી પણ પ્રસન્ન રહેવા પામે. અને એટલા જ માટે આપણે કહીએ છીએ તદીયેષુ તત બુદ્ધયા બરહ સ્થાપ્યો વિશેષતઃ. આવા જે તદીય છે, વૈષ્ણવો છે, જે ભગવદીઓ છે, એમાં લૌકિક બુદ્ધિ ન રાખવી. એમ સમજવું કે જો તદીય ભગવદીય પ્રસન્ન થશે ને તો શ્રી આચાર્યજી પ્રસન્ન થશે, અને શ્રી આચાર્યજી પ્રસન્ન થશે તો મારા શ્રી ઠાકોરજી પણ પ્રસન્ન થશે. તો આ દ્રષ્ટિએ પુષ્ટિ માર્ગમાં વાર્તા સાહિત્યનું એક અનુપમ કહી શકાય એવું સ્થાન છે. આપણા જીવનને કઈ રીતે મોડ આપવો એની દિશા કોણ બતાવી શકે? કે તો એની દિશા આપણને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો અનુસાર જેમણે પોતાનું જીવન જીવી બતાવ્યું એવા આ કૃપાપાત્ર ભગવદીઓ અને એમની વાર્તાઓ છે. ઉદાહરણ તરીકે કૃષ્ણદાસ મેઘનને લઈએ કે જે મેઘન શ્રી મહાપ્રભુજીની છાયા બનીને જ રહ્યા. અને આપણને ખબર છે કે શ્રી મહાપ્રભુજીની બધી યાત્રાઓમાં એમની સાથે જ હંમેશા એક છાયા બનીને શ્રી મહાપ્રભુજીની સાથે ચાલ્યા છે. ત્રણેય પરિક્રમાઓ શ્રી મહાપ્રભુજીએ કરી, તેમાં છાયાની જેમ જ શ્રી મહાપ્રભુજી સાથે રહ્યા છે. ગમે તેવી દુર્ગમ સ્થિતિ હોય પણ શ્રી આચાર્યનો સંગ એમને ક્યારેય છોડ્યો નથી. એ છે કૃષ્ણદાસ મેઘન. મેઘન શરીરથી તો બહુ દુર્બળ હતા, પણ આત્માથી એ બહુ સબળ હતા, આત્માથી એ બહુ સશક્ત હતા. પહેલી પરિક્રમા વખતે બદ્રિકાશ્રમમાં આચાર્યશ્રી પધાર્યા છે. ત્યાં પર્વત શૃંગોમાંથી એક મોટી શિલા એમના પર પડવા લાગી. તો કૃષ્ણદાસ મેઘને પોતાના હાથથી એને રોકી લીધી. શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા. કૃષ્ણદાસને કહ્યું કે કોઈક વરદાન માગ મારી પાસે. તો મેઘને ત્યારે 3 વરદાન માગ્યા. સ્વમાર્ગના સિદ્ધાંતો મારા હૃદયમાં આરૂઢ થાય, મારા મુખરતાનો દોષ જાય, અને આપ મારા ગુરુને ત્યાં પધારો. બહુ ધ્યાનથી આ 3 વરદાન જે માગ્યા છે, સ્વમાર્ગના સિદ્ધાંતો મારા હૃદયમાં આરૂઢ થાય, મારો મુખરતાનો દોષ જાય, અને ત્રીજી વાત એમને કરી, આપ મારા ગુરુને ત્યાં પધારો. મહાપ્રભુજી ખરેખર તો એટલા બધા પ્રસન્ન હતા આ વખતે કે મેઘને આવું વરદાન માગવાને બદલે કોઈ અલૌકિક ફળ માગ્યું હોત ને તો પણ એને આપી દેત. એને સ્વરૂપાનંદનું દાન પણ કદાચ કરી શકત. પણ એને માગીને આ 3 પ્રકારના વરદાન માગ્યા. કૃષ્ણદાસની પહેલી જે 2 બાબતો, સ્વમાર્ગના સિદ્ધાંતો મારા હૃદયમાં આરૂઢ થાય અને મારા મુખરતાનો દોષ જાય, એ 2 વસ્તુઓ તો મહાપ્રભુજીએ અંશતઃ આપી, પણ ત્રીજી આપવાની ના પાડી, મારા ગુરુને ત્યાં પધારો. કેમ? કોઈ પણ વલ્લભીય વૈષ્ણવનો અન્યમાં ગુરુભાવ શ્રી મહાપ્રભુજીને સ્વીકાર્ય નથી. પુષ્ટિમાર્ગ આપણને શું શીખ આપે છે? અનન્યાશ્રય. એટલે કોઈ પણ વલ્લભીય વૈષ્ણવનો અન્યમાં ગુરુભાવ એ શ્રી મહાપ્રભુજીને કેવી રીતે પસંદ હોય? બીજા દ્રષ્ટાંતો પણ આપણે આગળ જોઈએ કે બદ્રિકાશ્રમથી આગળ વ્યાસાશ્રમમાં મહાપ્રભુજી પધાર્યા છે, વ્યાસની ગુફામાં પધાર્યા છે, જે સૌથી વધારેમાં વધારે દુર્ગમ કહી શકાય એવું સ્થાન. ત્યારે મહાપ્રભુજીએ મેઘનને કહ્યું કે તું અહીંયા ઉભો રહે, હું ગુફામાં જઈને વ્યાસજીને મળી આવું છું. પણ શ્રી મહાપ્રભુજી અને શ્રી વ્યાસ એ તો એવી અલૌકિક ચર્ચામાં ત્યાં પડી ગયા. યુગલ ગીત અંગેની ચર્ચા ચાલી.
ઘણો બધો સમય વીતી ગયો, પણ જયારે શ્રી મહાપ્રભુજી બહાર આવ્યા ને તો જોયું તો કૃષ્ણદાસ એ જ સ્થળ પર પ્રતીક્ષા કરતા ઉભા હતા. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે તું અહીં ઉભો છે? મેઘને જવાબ આપ્યો, આપનો આશ્રય છોડીને અન્યત્ર ક્યાં જાઉં? આપ શ્રીના ચરણારવિંદ સિવાય મારો કોઈ આશરો નથી. આચાર્ય શ્રી તો પછી ખૂબ પ્રસન્ન થયા, ફરીથી વરદાન માગવાનું કહ્યું, ફરીથી પાછા એ જ 3 વરદાન માગ્યા. શ્રી મહાપ્રભુજીએ આગળ કહ્યું તેમ 2 વરદાન જે શરૂઆતના હતા તે આપ્યા, પણ ત્રીજી વાત શ્રી મહાપ્રભુજી સ્વીકારતા નથી. તમે જુઓ મેઘનના વ્યક્તિત્વમાં કેવો ફેરફાર થયો છે. પહેલી પરિક્રમા વખતે બદ્રિકાશ્રમમાં જયારે પધાર્યા, શીલા પડવાની તૈયારીમાં હતી અને કૃષ્ણદાસ મેઘને પોતાના હાથથી એને રોકી લીધી. ત્યારના મેઘન અને વ્યાસાશ્રમમાં જયારે મેઘન ઉભા છે ત્યારે મેઘનના વ્યક્તિત્વમાં એક ફેર આવે છે, પરિવર્તન આવે છે. મેઘન શું જવાબ આપે છે? આપનો આશ્રય છોડીને અન્યત્ર હું ક્યાં જાઉં? પણ હજુ પણ પેલી ત્રીજી વાતને એ વળગી રહ્યા છે અને શ્રી મહાપ્રભુજી સ્વીકારતા નથી. ત્રીજું દ્રષ્ટાંત લઈએ આપણે કે પરિક્રમા દરમિયાન મહાપ્રભુજી ગંગાસાગર પધાર્યા છે. મહાપ્રભુ પહોંચ્યા છે. મેઘન ત્યારે શરણ આપતા હતા. ત્યારે શ્રી મહાપ્રભુજીના મનમાં એમ થયું કે આ વખતે મમરા મળે તો આરોગું. આ મહાપ્રભુજીના મનનો ભાવ કે આ વખતે મમરા મળે તો આરોગું. મહાપ્રભુજી તો સૂઈ ગયા, પણ મેઘન તો એમની છાયારૂપ. શ્રી મહાપ્રભુજીના મનની વાત તેઓ કરી ગયા. મેઘન એક અનન્ય સેવક, જે સ્વામીની બધી ઈચ્છા પૂરી કરવા માટે હંમેશા તત્પર. એટલે મેઘન તો ઉઠ્યા, ગંગાજી તરીને સામે કિનારે ગયા, ખેતરમાંથી લીલી ડાંગર વડાવી એના મમરા કરાવ્યા, એને લઈને ગંગાજી તરીને પાછા આવી ગયા સ્થળ પર. પોતે સિદ્ધ કરીને લાવેલા મમરા આચાર્યશ્રી આગળ મૂકી દીધા. મહારાજ આરોગો. મમરા કેવી રીતે લાવ્યો તેની બધી વાત પણ એમને ત્યારે પ્રસ્તુત કરી. એ બધું જાણીને શ્રી મહાપ્રભુજી અત્યંત પ્રસન્ન થયા છે. માગ કૃષ્ણદાસ જે માગીશ તે હું આપીશ. પુનઃ મેઘને એ જ 3 વસ્તુઓ માગી, બીજું કઈ અલૌકિક વસ્તુ ન માગી, માત્ર એ જ 3 વરદાનને ફરીથી પાછા એને માગ્યા. પ્રથમ 2 વાત તો મહાપ્રભુજી સ્વીકારી, પણ ત્રીજી વાતને સ્વીકારતા નથી. ત્યાંથી આચાર્યશ્રી સોરમજી પધાર્યા છે. સોરમજીમાં મેઘનની પૂર્વાવસ્થાના ગુરુનો નિવાસ હતો. એમના જે પૂર્વ ગુરુ એ સોરમજીની નજીકમાં જ નિવાસ કરતા હતા. એટલે મેઘને ત્યારે વિનંતી કરી કે આપ આજ્ઞા કરો તો મારા ગુરુને હું આપ શ્રી સમક્ષ લઈ આવું. ત્યારે આચાર્ય શ્રી શું જણાવ્યું એને કે એમ કરવા જતા તું ખેદ પામીશ, આવું ન કરીશ. એમ કરવા જતા તું ખેદ પામીશ. આવી સ્પષ્ટ આચાર્યજીની સૂચના હતી. આવી સ્પષ્ટ ટકોર છતાં મેઘન પોતાના માનેલા ગુરુને ઘેર ગયા છે. અને ત્યાં જઈને ગુરુએ શું કર્યું એમને? તો મેઘનને જોઈને એમના ગુરુએ કહ્યું કે તે તો બીજા ગુરુ કર્યા. ત્યારે મેઘને કહ્યું, નાજી, મારા ગુરુ તો આપ જ. આપના પ્રતાપે જ મેં પૂર્ણ પુરુષોત્તમ મેળવ્યા છે. આપના પ્રતાપે જ મેં પૂર્ણ પુરુષોત્તમ મેળવ્યા છે. ગુરુએ કહ્યું કે પૂર્ણ પુરુષોત્તમ તે મેળવ્યા છે, તો એની પ્રતીતિ કેવી રીતે મને થાય? તો તે સમયે મેઘને માનેલા ગુરુની સામે સગડીમાંથી અગ્નિ ઉઠાવીને પોતાના હાથમાં લીધો, પકડી રાખ્યો અને બોલ્યા કે આપ જો પૂર્ણ પુરુષોત્તમ હોય તો મારા હાથ ન બળે. અને શ્રી મેઘનનો હાથ નથી બળતો. એમના હાથને કશી આંચ નથી આવતી. અને છતાં એમના માનેલા ગુરુ શ્રી મહાપ્રભુજી પાસે નથી ગયા. ત્યારે કૃષ્ણદાસને ખેદ થાય છે. એ પાછા ફરે છે. શ્રી મહાપ્રભુજીએ તો કહ્યું હતું જ કે મેઘન તું જઈશ ખરો, પણ
એમ કરવા જતા તું ખેદ પામીશ. અને ખરેખર મેઘને અહીંયા જોયું કે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શું છે એનો મેઘન પરિચય કરાવે છે, અને છતાં પણ માનેલા ગુરુ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપને સ્વીકારવા માટે તૈયાર નથી, શ્રી મહાપ્રભુજીની પાસે એ જવા માટે તૈયાર નથી. ત્યારે ખરેખર કૃષ્ણદાસને બહુ મોટા પ્રમાણમાં ખેદ થાય છે. આમાંથી તાત્પર્ય શું? આ દ્રષ્ટાંતમાંથી, મેઘનની આ વાર્તામાંથી શિલાવાળો પ્રસંગ, પછી ગુફાની બહાર મેઘન ઉભા રહ્યા, એ બધામાં શું ફલિત થાય છે? તો મેઘનના વ્યક્તિત્વનું, એમના વ્યક્તિત્વ વિકાસનું ધીમે ધીમે એમનું પાસું વધારે ને વધારે દ્રઢ બનતું જાય છે. એ આ વાર્તામાંથી આપણે જોઈ શકીએ છીએ. એમની શરણાગતિ છે મેઘનની, પણ શરણાગતિની અવસ્થાનો વિકાસ, આ 3 દ્રષ્ટાંતો લીધા, એ 3 દ્રષ્ટાઓમાંથી એમની શરણાગતિની અવસ્થાનો વિકાસ આપણે જોઈ શકીએ છીએ. અનન્યાશ્રયનો શંખનાદ મેઘને વગાડ્યો છે એમ કહી શકાય. મહાપ્રભુજી પરત્વે અતૂટ શ્રદ્ધા, અને છતાં હજુ એવો અનન્યાશ્રય એમનામાં નથી, કેમ કે હજુ પણ પેલા માનેલા ગુરુને એ છોડવા માટે તૈયાર નથી. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવના સ્વામી કોણ? તો શ્રી કૃષ્ણ. ગુરુદેવ કોણ? તો શ્રી મહાપ્રભુજી. મેઘન શ્રી મહાપ્રભુજીના એક નિષ્ઠ સેવક, અને છતાં પણ એમનામાં પહેલાના ગુરુમાં ગુરુભાવ હજુ હતો. એક બાજુ મહાપ્રભુજીમાં પૂર્ણ પુરુષોત્તમ ભાવ એવો અનુભવે છે, અને છતાં પોતાનો અન્ય પ્રતિ ગુરુભાવ એવો સંઘરીને બેઠા છે. હવે આ વાત પુષ્ટિ માર્ગમાં ક્યારે સ્વીકાર્ય બને? શ્રી મહાપ્રભુજીને આ વાત સ્વીકાર્ય હોય ખરી? એટલે એક બાજુ કહેવાતા કેશવાનંદ ગુરુ જે પુષ્ટિજીવ નથી, અને બીજી બાજુ કૃષ્ણદાસ મેઘનના વ્યક્તિત્વમાં પૂર્ણ અનન્યતા પૂર્ણ રૂપથી હજુ વિકસિત થઈ નહોતી, કેમ કે હજુ પણ એમનો પૂર્વગળ કોની તરફ હતો? તો કેશવાનંદ, એમના જે માનેલા ગુરુ હતા, એમના પ્રત્યે થોડી પણ આસક્તિ રહેલી હતી. અને એટલે મેઘનને અન્યાશ્રયનો દોષ લાગુ પડ્યો હતો. જ્યાં સુધી વ્યક્તિમાં અન્યાશ્રયનો દોષ હોય, જ્યાં સુધી વ્યક્તિમાં અન્યાશ્રયનો દોષ રહી જાય છે, ત્યાં સુધી તેનામાં અનન્યાશ્રયનો ભાવ હૃદયારૂઢ થતો નથી. ત્યાં સુધી માર્ગના સિદ્ધાંતો તેનામાં હૃદયારૂઢ થતા નથી. અર્થાત અન્યાશ્રયને લીધે પહેલા 2 વરદાનનું ફળ મેઘનને, વરદાન તો સ્વીકાર્યા મહાપ્રભુજીએ, પણ પહેલા 2 વરદાનનું ફળ મેઘનને પ્રાપ્ત થઈ શકતું નથી. અને એટલે શ્રી મહાપ્રભુજી મેઘનને પુષ્ટિ માર્ગના સર્વશ્રેષ્ઠ ફળથી વંચિત રાખે છે. અહીંયા શ્રી મહાપ્રભુજી આપણી આગળ એક લાલબત્તી ધરી આપણને સાવધાન કરે છે કે વૈષ્ણવના ગુરુદેવ આચાર્ય શ્રી તરીકે પ્રગટ થયા છે, અને તેથી આપ શ્રી પરત્વે ગુરુભાવ રાખી વૈષ્ણવોએ અન્ય કોઈમાં ગુરુભાવ કદી પણ ન રાખવો જોઈએ. આ શીખ છે આપણને, આ સમજણ આપણને આ બધા દ્રષ્ટાંતોમાંથી પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવવા માંગે છે કે મારું સ્વરૂપ હું જાણું છું. એ સ્વરૂપ વસ્તુ તો ભલે કૃષ્ણનું હોય, પણ હું તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના ગુરુદેવ રૂપે જ પ્રગટ થયો છું, અને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના ગુરુદેવ રૂપે જ હું પ્રગટ થયો છું. તેથી વૈષ્ણવોએ અન્ય કોઈ પરત્વે કદી ગુરુભાવ ન રાખવો, એ વાત હંમેશા આપણા મનમાં, આપણા હૃદયની અંદર હંમેશા કોતરી રાખવી છે. એટલે શ્રી મહાપ્રભુજી પરમ કૃપાળુ છે, અને પરમ કૃપાળુ શ્રી મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘનનો અન્યાશ્રય છોડાવવા માંગતા હતા. અને એટલે શ્રી મહાપ્રભુજી જયારે સોરમજી પધાર્યા ત્યારે ફરીથી મેઘને કેશવાનંદજીને ત્યાં આવવા માટે પ્રાર્થના કરી કે મારા ગુરુને હું લઈ આવું, આપ ના આવી શકો તો. પણ કેશવાનંદ પુષ્ટિજીવ નથી, અને એટલે શ્રી મહાપ્રભુજીનું પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ પણ એમને સ્વીકાર્ય નથી બન્યું.
આપણે અંગારોનો પ્રસંગ જોયો, છતાં પણ શ્રી મહાપ્રભુજીના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપમાં એમને વિશ્વાસ નથી બેઠો. અને ત્યારે મેઘનની આંખો ખુલી જાય છે. ત્યારે જીવનમાં મેઘનને જબરદસ્ત ધક્કો લાગે છે. કેશવાનંદ તરફ જે થોડી ઘણી પણ શ્રદ્ધા હતી એ ત્યારે પછી નષ્ટ થઈ જાય છે. ત્યારે એમનો અન્યાશ્રયનો જે દોષ હતો એ દૂર થઈ જાય છે. મહાપ્રભુજીએ તો કહ્યું હતું કે તારા માનેલા ગુરુદેવ પાસે જવાથી તું ખેદ પામીશ. તે અક્ષરશઃ સાચું પડ્યું છે. અહીંયા એક બીજી મહત્વની વાત પણ આપણે યાદ રાખી શકીએ કે મેઘનને શ્રી મહાપ્રભુજીના વચન પર વિશ્વાસ ન પડ્યો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તારા માનેલા ગુરુદેવ પાસે જવાથી તું ખેદ પામીશ, અને છતાં પણ એ માનેલા ગુરુ પાસે ગયા. મહાપ્રભુજીના વચનોમાં એને વિશ્વાસ નહીં બેઠો. એટલે મહાપ્રભુજીના વચન પર જો આપણે પણ વિશ્વાસ નહીં રાખીએ તો આપણે પણ આપણા હૃદયમાં ભારોભાર ખેદ અનુભવીશું. એ નિતાંત અક્ષરશઃ સાચી વાત છે. અને જ્યારે પણ મેઘનનો અન્યાશ્રય છૂટ્યો, શ્રી મહાપ્રભુજીના ચરણોમાં પૂર્ણ રૂપથી અનન્ય ભાવે એને સ્વીકાર્યો. અનન્યતાને એમને જ્યારે સ્વીકારી મેઘને, ત્યારે મેઘનના જીવનમાં એના વ્યક્તિત્વના વિકાસનો એક નવો મોડ આવ્યો. અને ત્યારે માર્ગનો સિદ્ધાંત ધીમે ધીમે એમના હૃદયમાં આરૂઢ થવા લાગ્યો. વરદાન માગવાની એમની માનસિકતા પછી સમાપ્ત થઈ ગઈ. પૂર્ણ થયા પછી તો શ્રી મહાપ્રભુજીને સમર્પિત બન્યા અને શ્રી મહાપ્રભુજીનો પડછાયો બનીને, એમની છાયા બનીને સાચા અર્થમાં મેઘન એ પોતાનું જીવન વ્યતીત કર્યું. શ્રી મહાપ્રભુજીએ જયારે આસુર વ્યમો લીલા કરીને ત્યારે પણ એ પળોમાં પણ કૃષ્ણદાસ એ પણ પોતાનો ભૌતિક જે દેહ છે ને એ છોડી દીધો છે. આ મેઘનનું વ્યક્તિત્વ તો જુઓ, એક અન્યાશ્રય નો જે વિકાસ, અનન્યતા તરફનો જે મેઘનનો વિકાસ, પણ જ્યાં સુધી એનો અન્યાશ્રય પૂરેપૂરો છૂટ્યો નથી ત્યાં સુધી મહાપ્રભુજી એને સ્વીકારતા નથી. પણ જ્યારે એ પૂર્ણતયા સમર્પિત બને છે ત્યારે શ્રી મહાપ્રભુજી એને સ્વીકારે છે. ત્યારે તો એને વરદાન માગવાની પછી કોઈ માનસિકતા જ રહી નથી. તો આ મેઘનની વાર્તા, આ જે 3 પ્રસંગો આપણે ધ્યાનમાં લીધા, એ મેઘનના વ્યક્તિત્વના વિકાસના 3 પગથિયાં છે. આ વાર્તાનો સાર શું છે? આ વાર્તાનો ભાવ શું છે? કે પુષ્ટિ માર્ગમાં મર્યાદા માર્ગી ભક્તને પ્રવેશ મળી શકતો નથી. કેશવાનંદ એ મર્યાદા માર્ગી ભક્ત છે, એને પ્રવેશ મળતો નથી. પુષ્ટિ જીવના ઉદ્ધાર માટે જ આ માર્ગ છે. અને એટલે કેશવાનંદજીને દીક્ષા નથી આપી, મેઘનને આપી છે. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવના ગુરુદેવ કોણ છે? તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. અને એટલે વૈષ્ણવોએ અન્ય કોઈમાં ગુરુભાવ કદી ન રાખો. અન્ય કોઈ એટલે અહીંયા વલ્લભકુળની વાત નથી. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવના ગુરુદેવ આચાર્ય શ્રી મહાપ્રભુજી છે. વલ્લભકુળ એ શ્રી મહાપ્રભુજી વંશ જ છે. એટલે વૈષ્ણવોએ અન્ય કોઈમાં ગુરુભાવ કદી ન રાખવો. એટલે વલ્લભ અને વલ્લભકુળ સિવાય અન્યમાં કોઈ ગુરુભાવ રાખવો નહીં. ચોથી વાત જે આ વાર્તામાંથી આપણે તારવી શકીએ તે કે શ્રી મહાપ્રભુજીના વચનોમાં હંમેશા દ્રઢ વિશ્વાસ રાખવો. જ્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તું ત્યાં જઈશ ને તો ખેદ પામીશ, એનું ઉલ્લંઘન કરીને મેઘન ત્યાં ગયા છે અને ત્યારે મેઘનને ખેદ થાય છે. એટલે મેઘન આચાર્યશ્રીને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે જોતા હતા, છતાં મેઘનને એમના વચનોમાં પૂર્ણતયા વિશ્વાસ નહોતો અને પરિણામે મેઘનને ખિન્ન બનીને ત્યાંથી પાછા આવવું પડ્યું. 5મી વાત આ વાર્તામાંથી કે માગવાનો પ્રસંગ આવે ને તો માગતા પણ આપણને આવડવું જોઈએ. મેઘને માગીને શું માગ્યું? 5 વરદાન માગ્યા, 3 વરદાન માગ્યા.
પણ અલૌકિક જે ફળ માગવું જોઈતું હતું એ ન માગ્યું. સ્વરૂપાનંદનું ફળ ના માગ્યું. મેઘને માત્ર 3 વરદાન માગ્યા. મેઘને આ સમયે ઠાકોરજીના સાક્ષાત દર્શન કે રાસલીલાના દર્શન પણ જો માગ્યા હોત ને તો પણ શ્રી મહાપ્રભુજી ત્યારે એને આપી દેત. એટલે પુષ્ટિ જીવને માગતા નથી આવડતું. અલૌકિક ગુરુ હોય તો અલૌકિક ગુરુ પાસે કદી પણ આપણે લૌકિક માગણી ન કરવી જોઈએ. અલૌકિક ગુરુ પાસે આપણી માગણી હંમેશા કેવી હોય? અલૌકિક હોય. એ વાત પણ આમાંથી આપણે તારવી. છઠ્ઠી વાત, પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રયને કોઈ સ્થાન નથી. અનન્યતા જ પુષ્ટિ જીવના ભાવાત્મક ઉત્કર્ષનું આધાર બિંદુ છે. સાતમી વાત કે સ્વામીની ભરી ઈચ્છા એટલે પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રયને કોઈ સ્થાન નથી. મેં કહ્યું ને કે અનન્યતા જે પુષ્ટિ જીવના ભાવાત્મક ઉત્કર્ષનું એક આધાર બિંદુ છે. સાતમી વાત આ વાર્તામાંથી જે તારવી શકાય એ સ્વામીની બધી ઈચ્છા પૂર્ણ કરવા સેવકની હંમેશા તત્પરતા હોવી જોઈએ. તો આ રીતે મેઘનની વાર્તા લઈએ ને તો એના વ્યક્તિત્વના વિકાસના આવા જે પગથિયાં છે એ પગથિયાનો આપણને ખ્યાલ આવી શકે. સૌથી મહત્વની વાત એ પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવોના ગુરુ કોણ છે? તો શ્રી આચાર્યજી મહાપ્રભુ છે. એમના વચનોમાં હંમેશા આપણે વિશ્વાસ રાખવો જોઈએ અને માગવાનો પ્રસંગ આવે ને તો માગતા પણ આપણને આવડવું જોઈએ. અને સ્વામીની બધી ઈચ્છા પૂર્ણ કરવા માટે સેવકની પૂરેપૂરી તત્પરતા હોય. મમરાનો પ્રસંગ આપણે યાદ લઈએ તો આ બધી વાતો અને પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રયને કોઈ સ્થાન નથી. તો આ બધી વાતો મેઘનના વ્યક્તિત્વમાંથી આપણને પ્રાપ્ત થાય છે. મેઘન પછી બીજી વાર્તા પણ આપણે લઈ શકીએ. એ છે રામદાસ સારસ્વત બ્રાહ્મણની વાર્તા. વૈષ્ણવના મનમાં કેવો ભાવ હોવો જોઈએ એ આ રામદાસ સારસ્વત બ્રાહ્મણની વાર્તા આપણને બતાવે છે. રામદાસ ઉંમરલાયક બન્યા છે. મર્યાદા માર્ગી વૈષ્ણવનો સંગ થયો. ગંગાસાગર સ્નાન કરવા ગયા છે. 3-4 દિવસ ત્યાં રોકાય છે. છેલ્લે દિવસે ગંગાસાગર પર રસોઈ બનાવવા, ચૂલો બનાવવા થોડી રેતી ખોદી તો એમાંથી લાલજીનું સ્વરૂપ હાથ મળ્યું. રામદાસે સ્વરૂપને સ્નાન કરાવ્યું. પેલા વૈષ્ણવે કહ્યું કે ખરેખર તમે બહુ ભાગ્યશાળી છો કે આવું સુંદર સ્વરૂપ આપને પ્રાપ્ત થયું. તમે કોઈના સેવક બનો અને આ સ્વરૂપની સેવા કરો. વૈષ્ણવે કહ્યું કે અત્યારે ભૂતલ પર શ્રી વલ્ભાચાર્યજી જેવા મહાન વિભૂતિ છે અને એવો જગન્નાથપુરીમાં પધાર્યા છે. તેવું તમને શરણે લે તો તમારું ભાગ્ય ઉગડી જાય. અને આ પછી રામદાસ પોતાના ગામ બહાર બગીચામાં આવતા હતા. તે જ સમયે શ્રી મહાપ્રભુજી પણ એ જ બગીચામાં પધાર્યા હતા. રામદાસને જોઈને શ્રી મહાપ્રભુજીએ સામેથી કહ્યું કે તમને ગંગાસાગરમાંથી જે ભગવત સ્વરૂપ મળ્યું છે તે અમને બતાવો. રામદાસને આશ્ચર્ય થયું.
આવું ભગવત સ્વરૂપ એમને રીતિમાંથી પ્રાપ્ત થયું છે એ વાત એમને તો કોઈને કરી નથી. એટલે રામદાસને અત્યંત આશ્ચર્ય થયું. શ્રી મહાપ્રભુજી જયારે આ વાત કરી ત્યારે એમને ખાતરી થઈ કે ખરેખર શ્રી મહાપ્રભુજી એ ત્રિકાળ જ્ઞાની છે. રામદાસે પછી વિનંતી કરી છે, આપ મારે ઘેર પધારો, અમને શરણે લો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તમે બ્રાહ્મણ છો, તમારા સાથી ક્ષત્રિય છે, તો ખાનપાનનો વ્યવહાર તેમની સાથેનો તમે છોડી શકશો? હા પાડી રામદાસે. મારી પાસે ઘણું દ્રવ્ય છે, પૂરી અપરસ રાખીશ. અને એટલા માટે શ્રી આચાર્યજીએ પછી એમને બ્રહ્મ સંબંધ આપ્યું છે. પછી તો રામદાસ આઠે પહોર અપરસમાં જ, જલપાન પણ અપરસમાં લેતા, એ પ્રકારની ઠાકોરજીની સેવામાં એ નિમગ્ન રહે. એટલે એક બાજુ મનમાં દ્રવ્યનો અહમ તો હતો જ રામદાસને, પછી બીજો અહંકાર એમનામાં ભળ્યો, અને એ છે પાકી અપરસનો અહંકાર. અહંકાર માણસને કેવો નીચો પાડે છે એ આ વાર્તામાંથી આપણને જાણવા મળે છે. અને એટલા જ માટે મેં કહ્યું ને કે રામદાસ સારસ્વત બ્રાહ્મણની વાર્તા આપણને શું શીખવે છે, તો વૈષ્ણવના મનમાં કેવો ભાવ હોવો જોઈએ. અભિમાન એ પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીની સેવામાં અત્યંત વિઘાતક કહી શકાય એવું પરિબળ છે. પરિણામ શું આવ્યું? દ્રવ્યનો અહમ, પછી પાકી અપરસનો અહંકાર. પરિણામે ધીમે ધીમે દ્રવ્ય ઘટતું ચાલ્યું. બહુ થોડું દ્રવ્ય જ પછી બાકી રહ્યું. દ્રવ્યનો અન્યાશ્રય છોડાવીને એમનામાં દીનતા શ્રી ઠાકોરજી લાવવા માંગતા હતા. હવે રામદાસ એટલું બધું દ્રવ્ય ઘટી ગયું, એટલા દ્રવ્યથી પોતાની અપરસ નિભાવી શકે તેમ નહોતા. એટલે શું કર્યું રામદાસે? એક વણકરને ત્યાં પોતાની પાસે અઢળક જે દ્રવ્ય હતું એમાંથી વ્યાજે પૈસા દીધા અને વ્યાજની આવક ઉભી કરી. રામદાસજી તો ખુશ થયા, પણ ઠાકોરજી સતત વિચારતા કે મને તાંતી લોકોના આશ્રય, વણકરને ત્યાં એમના આશ્રય મને રાખ્યો, એમનામાંથી મળતા વ્યાજ દ્વારા જ મારો નિભાવ કરવાનું એને સ્વીકાર્યું. રામદાસ સમજી ગયા, ધીરેલા જે નાણાં છે ને એ પછી પાછા લઈ લીધા છે. એ નિયમિત વ્યાજ આપતા હતા, અને છતાં પછી બાળકનું બહાનું બતાવ્યું, કારણ કે એમના જે ઠાકોરજી નવનીત પ્રિયાજી એ બાળક જ ને, એટલે બાળકનું બહાનું બતાવીને એમની પાસેથી જે નાણાં ઉછીના આપ્યા હતા એ પાછા લઈ લેવા. એટલે પોતાની પાસે જે ધન હતું એનાથી સેવા કરતા કરતા બધી રકમ પછી વપરાઈ ગઈ. પરિણામ શું આવ્યું? રામદાસનો દ્રવ્યનો અહંકાર તો છૂટી ગયો. પછી વાણિયાને ત્યાંથી રામદાસ ઉધાર સામગ્રી લાવવા લાગ્યા. દ્રવ્ય હતું નહીં, જીવન નિર્વાહ કરવા માટે પણ પૈસા નહીં, એટલે રામદાસ ઉધાર સામગ્રી લાવવા લાગ્યા. અને જે ઉધાર સામગ્રી લાવવા લાગ્યા એમાં કરજનો બોજ બહુ વધી ગયો. એટલે રોજ પેલો વાણિયો છે ને ટોકવા લાગ્યો, તગાદો કરવા લાગ્યો. રામદાસથી આ દુઃખ પછી જીરવાયું નહીં, પણ કરે પણ શું, કારણ કે બીજો કોઈ ઉપાય નહોતો. એટલે દ્રવ્યનો જે અહંકાર હતો એ પૂરેપૂરો દૂર થઈ ગયો. હવે એટલું બધું દેવું વધી ગયું, મોં બતાવવા માટે એ રસ્તો પણ બીજી જગ્યાએ જવાનું પસંદ કરે, પણ એ વાણિયાને મોડું ન બતાવે એવી પરિસ્થિતિ એના માટે પેદા થઈ. ત્યારે ભક્તનું દુઃખ દૂર કરવા માટે ઠાકોરજી સ્વયં રામદાસનું રૂપ ધારણ કરીને વાણિયાને ત્યાં ગયા છે અને એનું બધું દેવું ચૂકવી દીધું. ઉપરથી વધારાના 100 રૂપિયા આપ્યા છે. એક દિવસ કેટલાક વૈષ્ણવોની સાથે રામદાસ સત્સંગમાં જતા હતા, પણ પેલા વાણિયાની દુકાન વચમાં આવતી હતી, એટલે રામદાસ મોં સંતાડવા લાગ્યા, નજર ચૂકવીને ચાલવા લાગ્યા. પેલા વાણિયાએ રામદાસને જોયા, વાણિયો કરગરવા લાગ્યો, તમે હવે મારી દુકાને કેમ સામગ્રી લેવા આવતા નથી? આપે ઉપાડ કરતા પણ 100 રૂપિયા વધારાના આપ્યા છે, તે તો તમે પાછા લઈ જાઓ. રામદાસને સમજાયું નહીં કે આ શું કહે છે. પાછા વળતા રામદાસે વિચાર્યું કે
મારા વાણિયાનું ઘણું દેવું હતું અને વાણિયો કહે છે કે મેં તેને 100 રૂપિયા વધારાના આપ્યા છે, આ શું છે? તો જઈને વાણિયાની દુકાન પર જાય છે. ત્યારે ખબર પડે છે કે ઠાકોરજીએ મારું દેવું ચૂકતે કર્યું. વાણિયાએ ખાતું જોયું, ખાતા વહીમાં ઠાકોરજીના હસ્તાક્ષર જોયા. ત્યારે પેલા રામદાસને થાય છે કે મારે માટે ઠાકોરજીએ આટલો બધો પરિશ્રમ ઉઠાવ્યો. રામદાસને ખૂબ દુઃખ થાય છે. એનો રહ્યો સયો જે અહંકાર હતો ને એ પણ એનો દૂર થઈ ગયો. ઠાકોરજીને પરિશ્રમ ન કરવો પડે એટલા માટે પછી એને શું પણ લીધું? તે માટે નિવૃત્તિને એની તિલાંજલિ આપી દીધી કે મારે માટે ઠાકોરજીને આટલો બધો પરિશ્રમ લેવો પડ્યો. દ્રવ્ય હતું નહીં અને એટલા માટે ઉધાર લાવીને સામગ્રી ત્યાંથી લાવતો વાણિયાને ત્યાંથી, અને ઠાકોરજીને આટલો પરિશ્રમ લઈને રામદાસનું સ્વરૂપ લઈને એ વાણિયાને ત્યાં પૈસા ચૂકવવા ગયા. મારે માટે આટલો બધો પરિશ્રમ, એટલે એમને નિવૃત્તિને તિલાંજલિ આપી દીધી. નોકરી કરવાનું નક્કી કર્યું, વ્યાવૃત્તિ સ્વીકારી, અપરસ છોડી દીધી, વૈભવી સેવા પણ છોડી દીધી, લોક વ્યવહાર પછી સ્વીકાર્યો, ઘોડો ખરીદ્યો, હથિયાર બાંધી ચાકરી કરવા લાગ્યા, જલપાન બીડું બધું જ અપરસ વિના લેતા. અહીંયા એક બીજી મહત્વની વાત કે જે અપરસ અને અવ્યાવૃત્તિથી ઠાકોરજીને પરિશ્રમ પડે ને તો એ અપરસ પણ શા કામની? રામદાસની આ વાર્તામાંથી આપણે તારી શકીએ. અહંકાર એ માણસને કેટલો પાડી શકે છે એ વાત તો જોઈએ આપણે, પણ જે અપરસ અને અવ્યાવૃત્તિથી ઠાકોરજીને પરિશ્રમ પડે એ અપરસ પણ શા કામની? એટલે એવી અપરસ અને અવ્યાવૃત્તિનો પણ એમને ત્યાગ કર્યો. એક વખત પ્રયાગથી તેઓ અડેલ ગયા છે, આચાર્યશ્રીને મળ્યા છે. ત્યારે આચાર્યશ્રીએ વૈષ્ણવની હાજરીમાં રામદાસને કહ્યું, ધન્ય છે. આજુબાજુ બેઠેલા જે બધા વૈષ્ણવ હતા એમને આશ્ચર્ય થાય છે કે એમને ધન્ય શા માટે કહ્યું? રામદાસે તો હવે અપરસ પણ છોડી દીધી છે, સિપાહીગીરી કરે છે, હથિયાર બાંધે છે, વૈષ્ણવ રીતથી બધું જ વિપરીત એવું જીવન જીવે છે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને શ્રમ ન કરાવવો પડે એ માટે એ બધું જ કરે છે. એમના જેટલી ધીરજ બીજા કોઈ વૈષ્ણવ નથી, એટલા માટે મેં ધન્ય કહ્યું. આમાંથી શું તારવી શકાય? શું ઘણી અપરસ રાખવાથી જ કામ થાય? પુષ્ટિમાર્ગીય ધર્મ ઘણો કઠિન છે. એનું દ્રવ્ય બધું ગયું છે, માથે ઋણ ચડ્યું છે, પણ એને જે છોડ્યું નથી તે એને પોતાની ધીરજ છોડી નથી, ધૈર્ય છોડી નથી. ઠાકોરજીના મનમાં એને ચિત્ત રાખ્યું છે. ઠાકોરજીના મનમાં એનું સદાય ચિત્ત રહ્યું છે. તો આ રામદાસની જે વાર્તા છે એમાંથી આપણને શું જોવા મળે છે કે અહંકાર, પછી એ દ્રવ્યનો હોય કે પાકી અપરસનો હોય, એ માણસના જીવનમાં ખરેખર એ જીવનને નિરર્થક બનાવી લે છે. ઠાકોરજીને કોઈ પણ સંજોગમાં પરિશ્રમ ન કરવો પડે એનો ભાવ સદાય રહ્યો, અને એટલા માટે આ બધું જ એને કર્યું. એટલા માટે તો શ્રી મહાપ્રભુજી એને ધન્યતા આપી. એને પોતાની ધીરજને ન છોડી, પોતાના ધૈર્યને છોડી નથી. એનું સદાય ઠાકોરજીમાં પોતાનું ચિત્ત રાખ્યું. તો રામદાસની આ વાર્તા એટલા માટે લઈએ છે. મેઘનની વાર્તા લીધી, રામદાસ સારસ્વત બ્રાહ્મણની વાર્તા લીધી. આ વાર્તા આપણને શું શીખવે છે? તો આ શીખવે છે પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો. અનન્યાશ્રય એ પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત છે. તો એનું આચરણ મેઘને કેવી રીતે જીવી બતાવ્યું. ઠાકોરજીની સેવામાં ક્યારેય અભિમાન ન રાખવું, દ્રવ્યનો અહંકાર નહીં કે પાકી અપરસનો અહંકાર નહીં. રામદાસની વાર્તામાંથી આપણે આ વાત આપણે તારવી શકીએ છીએ. ત્રીજી વાત, ગોપાલદાસ ક્ષત્રિયની, નરોડાના જે ક્ષત્રિય ગોપાલદાસ, એની વાર્તા લઈ શકીએ. ગોપાલદાસે સાંભળ્યું હતું કે આચાર્યશ્રી બહુ મોટા પંડિત છે, જેમને માયાવાદનું ખંડન કર્યું છે.
એટલે આચાર્યજીની સામે પણ એ વાદ કરવા માટે જાય છે. નરોડામાં એમનો જન્મ, ઘણી બધી વિદ્યા ભણ્યા છે, દ્રવ્ય પણ ઘણું બધું હતું, પણ સ્વભાવ બહુ રાજસી. આજુબાજુ પોતાની પાસે સેવકો લઈને ચાલતા, કોઈને ગણકારતા નહીં, પણ એક પ્રકારનો અહંકાર લઈને ચાલતા. તો આચાર્ય સાથે પણ વાદ વિવાદ કરવા માટે ગયા છે. ત્યારે આચાર્યશ્રીને પૂછ્યું કે વૈષ્ણવ ધર્મમાં કહ્યું છે ને કે ઠાકોરજી તો ઘર ઘરમાં બિરાજે છે, આખું જગત કૃષ્ણમય છે, તો પછી વૈષ્ણવ કૂતરા આદિથી કેવી રીતે છોવાય? કૂતરાથી છોવાય ખરો વૈષ્ણવ? જો બધું જ ભગવત સ્વરૂપ હોય તો કોણ કોનાથી છોવાય? આવો પ્રશ્ન ગોપાલદાસે કર્યો છે. ત્યારે આચાર્યશ્રીએ કહ્યું, અમે વેદ માર્ગમાં માનીએ છીએ. જગત ભગવદ રૂપ છે, છતાં અમુક હીન જીવથી છોવાઈ જાય છે. આ દયા તો બધા જીવ ઉપર રાખવાની. અને ગોપાલદાસને શ્રી મહાપ્રભુજી સંભળાવે છે કે તું તો નિર્ગુણ છે, વ્યાપક બ્રહ્મમાં માને છે, તો પછી તું બીજામાં દોષ બુદ્ધિ કરી કેમ બધાની નિંદા કર્યા કરે છે? તું વસ્ત્રો કેમ પહેરે છે? બ્રહ્મને તો કશું કરવાનું હોતું જ નથી, તો વસ્ત્રો કેમ પહેરે છે? તો આ બધી બાબતમાં સાક્ષીવત બનીને જ રહે ને. ગોપાલદાસે આ બધી વાતો જયારે સાંભળી પછી વિચાર કરવા પડી ગયા, એને સાચું જ્ઞાન થાય છે. ગોપાલદાસ તરત જ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં પડે છે, મને શરણે લો, મને કૃતાર્થ કરો. અને પછી ગોપાલદાસને શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કરાવે છે. આ પ્રસંગમાંથી પણ શ્રી મહાપ્રભુજી એના અહંકારને કેવી રીતે તોડે છે, એમની વિદ્વત્તાથી. પણ એને જે પ્રશ્નો કર્યા એ પ્રશ્નોના એવા ઉત્તર શ્રી મહાપ્રભુજી આપ્યા છે. ગોપાલદાસનો એક બીજો પ્રસંગ પણ આપણે લઈએ. એક વખત આચાર્ય શ્રી દ્વારકા જતા નરોડા ગોપાલદાસ ને ઘેર પધારે છે. ત્યારે તેમનો 14 વર્ષનો છોકરો ઘરમાં હતો. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે ગોપાલદાસ ક્યાં છે? તો છોકરાએ કહ્યું, ગોપાલદાસ ઠાકોરજીની સેવા કરવા ગયા છે. હવે ગોપાલદાસનો બેટો આવું અનુચિત બોલે એ સાચું તો ન કહેવાય. પછી ગોપાલદાસ આવ્યા. આચાર્યશ્રીએ પૂછ્યું કે તું ક્યાં ગયો હતો? તો ગોપાલદાસે કહ્યું, મહારાજ પેટ લાગ્યું છે ને, મારે થોડી વ્યાવૃત્તિ માટે ગયો હતો. તેનો આ જવાબ સાંભળીને આચાર્યશ્રી પ્રસન્ન થયા. એમણે કહ્યું, વૈષ્ણવે આવું જ બોલવું જોઈએ. લૌકિક વ્યાવૃત્તિ માટે જાય અને ઠાકોરજીની સેવાનું નામ લે એ કોઈ પણ રીતે યોગ્ય કહેવાય? તો લૌકિક વ્યાવૃત્તિ માટે જાય અને ઠાકોરજીની સેવાનું નામ લે એ કોઈ પણ રીતે યોગ્ય નથી. વૈષ્ણવે ખરેખર આવું જ બોલવું જોઈએ. આ પુષ્ટિ માર્ગની રીત છે કે સેવામાં જાય ને તો પણ લૌકિકનું નામ લે અને ભગવદ ધર્મનો પ્રકાશ ન કરે, ભગવદ ધર્મની બડાઈ ના હકે. સેવામાં જાય ને તો પણ લૌકિકનું નામ લે. જે સારો વૈષ્ણવ નથી હોતો, જે પુષ્ટિ ભક્ત યથાર્થ સ્વરૂપમાં નથી હોતો, એ લૌકિકમાં જાય ને તો પણ પોતાની બડાઈ કરવા માટે ભગવત સેવાનું નામ લે. ગોપાલદાસની આ વાર્તામાંથી આપણને આ જોવા મળે છે કે લૌકિકમાં જતા હોઈએ પણ પોતાની બડાઈ માટે આપણે ભગવદ સેવાનું નામ કદી ન લઈએ. અને છેલ્લે એક ત્રીજો પ્રસંગ પણ આપણે લઈએ કે એક વખત શ્રી ગુસાઈજી દ્વારકા દર્શન માટે પધાર્યા છે. માર્ગમાં નરોડા ગામ બહાર તંબુ નાખીને ઉતર્યા છે. ઉત્થાપન પછી ગોપાલદાસ શ્રી ગોસાઈજીના દર્શન માટે ગયા છે. તે સમયે 2-3 માણસો તેમની સાથે ચાલવા લાગ્યા. તેમણે ત્યાં જઈને ગોસાઈજીના દર્શન કર્યા અને પછી ઈચ્છા પ્રગટ કરી કે અમને ગોસાઈજી દ્વારા નામ અપાવો. હવે ગોપાલદાસની સાથે 2-3 વૈષ્ણવો હતા જે એમની સાથે ચાલતા હતા, જે પણ શ્રી ગોસાઈજીના દર્શન કરવા માટે જતા હતા. શું ઈચ્છા પ્રગટ કરી
કે અમને શ્રી ગોસાઈજી દ્વારા નામ અપાવો. એવું કોને કહ્યું? ગોપાલદાસને. ત્યારે ગોપાલદાસે શું કહ્યું? અમે નામ આપીએ છીએ, અમે ઘેર જઈએ ને ત્યારે અમારે ઘેર આવજો, અમે તમને નામ આપીશું. પેલા લોકોએ કહ્યું, પેલા વૈષ્ણવોએ 3 વખત કહ્યું છે કે અમારો મનોરથ છે કે અમને શ્રી ગોસાઈજી નામ પમાડે. તો ગોપાલદાસે 3 વખત એમ કહ્યું કે અમારે ઘેર આવો. ગોસાઈજીએ આ વાત જયારે જાણે છે ત્યારે ગોસાઈજી એમને બોલાવીને એ વૈષ્ણવોને નામ સંભળાવી કૃતાર્થ કર્યા છે. પછી ગોસાઈજીએ કહ્યું કે તમારો સ્વીકાર તો આચાર્યશ્રીએ કર્યો છે. ગોપાલદાસને કહ્યું કે તમારો સ્વીકાર તો આચાર્યશ્રીએ કર્યો છે, તેથી પ્રભુ તમને ક્યારેય નહીં છોડે, પણ તમે નામ સંભળાવી જેટલા સેવક કર્યા છે તેવો બધા અમારા સેવક નહીં થાય તો એવો પુષ્ટિ માર્ગથી બહિર્મુખ થશે. એટલે બધા જ વૈષ્ણવો પછી ગોસાઈજીના સેવક બન્યા છે. તો અહીંયા આ જે પ્રસંગ છે એમાંથી શું શીખી શકાય કે ગોપાલદાસ પોતાની જાતને સ્વામી માનવા લાગ્યા, સ્વામી પદ એમને મેળવ્યું અને એમાંથી એમના જીવનનો બગાડ શરૂ થયો. પુષ્ટિ માર્ગમાં આપણે કહ્યું છે કે દીનતા બહુ મોટી વસ્તુ છે, એનાથી બધા જ ફળ સિદ્ધ થાય છે. દીનતા સિવાય કશું જ સિદ્ધ થતું નથી. અને એટલા માટે વૈષ્ણવે હંમેશા દીનતા રાખેલી. સ્વામી પદ નહીં, સ્વામી પદ અહંકારનું પોષક છે. આ વાત આ પ્રસંગમાંથી એટલે ગોપાલદાસને આચાર્યશ્રીએ પોતે નામ સંભળાવવાનો અધિકાર આપ્યો હતો, પણ ક્યારે? એમની અનુપસ્થિતિમાં. શ્રી આચાર્યજી કે ગોસાઈજીની ઉપસ્થિતિમાં તેઓ નામ ન સંભળાવી શકે. એટલું જ નહીં, પણ નામ સંભળાવે તો પણ એ રીતે કે જ્યારે પણ શ્રી ગોસાઈજી પધારે ત્યારે પોતે જેને નામ સંભળાવ્યું હોય એ વૈષ્ણવને પુનઃ શ્રી ગોસાઈજી દ્વારા નામ સંભળાવવું પડે. ગોપાલદાસ દ્વારા નામ પામીને જીવ વૈષ્ણવ તો બને છે, પણ શ્રી ગોસાઈજી દ્વારા પુનઃ નામ સાંભળીને એ વૈષ્ણવ શું બને છે? સેવક બને છે. ગોપાલદાસને સ્વામી પદ આપ્યું હતું, પરંતુ સ્વામીની હાજરીમાં તો તેઓ સ્વામી નહીં પણ સેવક જ રહે છે, અને એટલે તે સમયે એવો નામ ન આપી શકે. પણ એક સ્વામી પદનો એમનો અહંકાર અને એમાંથી એમના જીવનનો બગાડ થયો. તો પુષ્ટિ માર્ગમાં શું છે? દીનતા બહુ જ મોટી વસ્તુ છે, એનાથી જ બધા ફળ સિદ્ધ થાય. તો આ એક 3 વાર્તાઓ અહીંયા આજે આ વાર્તા સાહિત્યમાંથી પસંદ કરીને લીધી. એટલા માટે લીધી કે જેથી કરીને આ પુષ્ટિ માર્ગીય વાર્તાઓ આપણા જીવનમાં કેમ દીવાદાળી સમાન છે એ આપણે બતાવી શકીએ. આ ભગવદીઓએ પોતાનું જીવન કેવી રીતે જીવી બતાવ્યું એ એમાંથી આપણે સમજી શકીએ. અને એ અર્થમાં જ આ વાર્તા સાહિત્ય એ પુષ્ટિ માર્ગની એક વિરલ કહી શકાય એવી ઘટના છે, જે શ્રી ગોકુળનાથજી અને શ્રી હરાઈજી મહાપ્રભુજી દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે. આ વાર્તા સાહિત્યનું આપણે અધ્યયન કરીએ, એનું મનન કરીએ, એની સાચી સમજણ કેળવીએ તો પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ, આપણા જીવનમાં સાચી રીતે કેવી રીતે ઉતારી શકીએ એનું આપણને યથાર્થ સ્વરૂપે જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આ રીતે આજના સત્સંગને અહીંયા વિરામ આપું તે પહેલા અમેરિકાની મારી આ યાત્રા દરમિયાન આ યાત્રાનો આ છેલ્લો સત્સંગ છે. અત્યાર સુધીમાં જે 35-37 કે જે કંઈ થયા સત્સંગ થયા એ બધા ક્રમશઃ વેબસાઇટ પર તો મૂકવામાં આવેલા છે. સપ્ટેમ્બરની પહેલા અઠવાડિયામાં હું ઇન્ડિયા જાઉં છું, એટલે આ છેલ્લો સત્સંગ અત્યારે આપણો રહેશે. વૈષ્ણવોને સત્સંગના માધ્યમથી આટલા બધા વખત સુધી મળવાનું થયું, બધાનો સંપર્ક કરવાનું પ્રાપ્ત થયું, એ બધાના પ્રતિભાવો પણ સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો. એ મારા માટે જીવનની ધન્ય ઘડી હતી.
શ્રી ઠાકોરજીની, શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ આ બધું શક્ય બન્યું છે. એટલે સૌને જય શ્રી કૃષ્ણ કરીને અહીંયા જ આ સત્સંગને આપણે વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.